आज दुख लगे पनोता पुत्र नहीं पनोती पुत्र छो तमे। आज बनासकांठानी धरती ए गौरव और खबीरवती धरती उपरथी पालव ए स्त्रीओ माटे मर्यादानुं प्रतीक छे। आज तमे भाजपना ए विश्वकर्माने कहूं छुं, तमने बोलवामां विवेक ना गुमावो। आ गुजरातनी तमाम महिलाओनुं बेन दीकरीनुं अपमान कर्युं। तमे पालव शब्द विશે जे खराब भाषामां बोल्या छो। जे गुजरातनी एकमात्र सांसद छे, जे ओबीसी समाज एमां ठाकोर समाजनुं गौरव छे અને જે આખા ભારતના અંદર બનાસના બેનના નામથી પ્રખ્યાત હોય એ જ્ઞાનીબેન માટે આટલી અપમાનજનક ભાષાનો ઉપયોગ એ કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે। હું ઠાકોર સમાજના યુવા તરીકે માંગણી કરું છું પ્રધાનમંત્રી જે પોતે ઓબીસી સમાજમાંથી આવે છે એ આ મુદ્દાના અંદર હસ્તક્ષેપ કરે। જ્ઞાનીબેન માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ મહિલાના વિરુદ્ધમાં આવી ભાષા ના વાપરવી જોઈએ। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને તેમની સાડીના પલ્લુ ઉપર કમેન્ટ કર્યો હતો। ત્યારબાદ મામલો ગરમાયો। ઠાકોર સમાજ અને કોંગ્રેસ જગદીશ વિશ્વકર્માને માફીની માંગણી કરી રહ્યા છે અને ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે વાવ થરાદમાં પણ વિરોધ નોંધાયો, જ્યાં કોંગ્રેસ નેતા ગીતાબેન નાઈ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। આ ઘર્ષણમાં પોલીસે ગીતાબેન ઉપર એફઆઈઆર નોંધી પોલીસના કામમાં રૂકાવટ કરવાની। તેમ છતાં મામલો શાંત નથી પડ્યો। હવે વિવિધ સામાજિક આગેવાનો જગદીશ વિશ્વકર્માને માફીની માંગણી કરી રહ્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ આ સામાજિક આગેવાનોએ જ્ઞાનીબેનના સમર્થનમાં શું કહ્યું। આજે પાલનપુર મુકામે भाजपना गुजरात प्रदेशना अध्यक्ष जगदीश विश्वकर्मा ए तो अटक विश्वकर्माए दुनियानी सृष्टिनुं सर्जन कर्युं छे। ए अटकने लाजे मरावे एवुं अने एम कहे छे के बनासकांठानो दीकरो छुं, एना पनोता पुत्र। अरे पनोता पुत्र तरीके गौरव होवुं जोईए, परंतु भाषानी मर्यादा होवी जोईए। आज दुख लागे पनोता पुत्र नहीं पनोती पुत्र छो तमे। आज बनासकांठानी धरती ए गौरव और खबीरवती धरती उपरथी पालव ए स्त्रीओ माटे मर्यादानुं प्रतीक छे। आज तमे बनासनी बेन ज्ञानीबेन विશે અને જિગ્નેશ મેવાણી વિશે બેફામ વાણી વર્તન કરો, પરંતુ પાલવ એ તો સમગ્ર ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક છે। પાલવ એ પાલવમાંથી સીટો ખેંચી લીધી, કહીને સમગ્ર ભારતની સ્ત્રીઓનું અપમાન કર્યું છે। ગુજરાતની તમામ બેન દીકરીઓનું અપમાન કર્યું છે। હવે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાજપના એ વિશ્વકર્માને કહું છું, तमने बोलवामां विवेक ना गुमावो। आ गुजरातनी तमाम महिलाओनुं बेन दीकरीनुं अपमान कर्युं। तमे पालव शब्द विશે जे खराब भाषामां बोल्या छो अने तमे सीटो ए आवी गई तो एना उन्माद बनो। 30 वर्षथी बनासकांठामां साम्राज्य कोंग्रेसनुं जिल्ला पंचायत तालुका पर एक वखत आवी गई એટલે ઉછળ કૂદ ના કરો, વીજળી આભામાં ખાવે ને ગધી પાટું હોય કાઢે, આવું વર્તન ના કરવું જોઈએ। તમે વડગામના દીકરા છો એટલે વડગામમાં તાલુકા પંચાયત કોંગ્રેસની છે, જિલ્લા પંચાયતની 50% તમે જ્યાં ગુજરાત પ્રદેશમાં એવું કહો છો કે હું બનાસકાંઠા ગુજરાત પ્રદેશની જવાબદારી, તમે જે વિસ્તાર હોમ ટાઉન વડગામમાંથી આવો છો એ વડગામની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ આ રીતે ગુજરાતની તમામ બેન દીકરીનું અપમાન કર્યું છે। એ જગદીશ વિશ્વકર્માને કહું છું કે ગુજરાતની 7 કરોડ જનતાની અને ગુજરાતની તમામ બેન દીકરીની માફી માંગો, નહીં તો સમગ્ર ગુજરાતની બેન દીકરીનું આપે અપમાન કર્યું છે એનો જડબોતોડ જવાબ તમામ સનાતન ધર્મ અને ગુજરાતની તમામ બેન દીકરીઓ આપશે। ચૂંટણીમાં જીત અને હાર તો થતી રહેશે, પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર માટે જે અપમાનજનક ભાષા અને શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું। જે પાર્ટી એના પ્રધાનમંત્રી અને નેતાઓ એમ કહેતા હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, એ મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય, મહિલા અનામતની વાતો કરતા હોય, અને એ જ પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ એ ઓબીસી સમાજમાં આવતી એક મહિલા કે જે એક દીકરી છે, એક બહેન છે, એક માં છે, જે ગુજરાતની એકમાત્ર સાંસદ છે, જે ઓબીસી સમાજ એમાં ઠાકોર સમાજનું ગૌરવ છે અને જે આખા ભારતના અંદર બનાસના બેનના નામથી પ્રખ્યાત હોય એ જ્ઞાનીબેન માટે આટલી અપમાનજનક ભાષાનો ઉપયોગ એ કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે। હું ઠાકોર સમાજના યુવા તરીકે માંગણી કરું છું પ્રધાનમંત્રી જે પોતે ઓબીસી સમાજમાંથી આવે છે એ આ મુદ્દાના અંદર હસ્તક્ષેપ કરે
અને જગદીશભાઈ વિશ્વકર્મા આવતા 48 કલાકની અંદર તાત્કાલિક ધોરણે ગેનીબેનની માફી માગે, અને જો માફી નહીં માગે તો પછી આ નારી શક્તિનું અને એને ઠાકોર સમાજની બહેનનું, દીકરીનું, માનું અપમાન ગણવામાં આવશે કે જે ઠાકોર સમાજ કોઈ દિવસ સહન કરી લે, ગુજરાતનો નાગરિક કોઈ દિવસ સહન નહીં કરી લે. આ જેટલું થાય એટલું જલ્દી સમજી જવું એટલું સારું રહેશે. જય માતાજી, જય ઠાકોર સમાજ. હું તારક ઠાકોર. આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગેનીબેન માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ મહિલાના વિરુદ્ધમાં આવી ભાષા ના વાપરવી જોઈએ. એક બાજુ ભારતીય જનતા પાર્ટી એ મહિલાઓના સન્માનની વાતો કરે છે, ત્યારે એક સાંસદ અને બહુ સક્રિય સાંસદ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ગેનીબેન માટે આ જે શબ્દો બોલ્યા છે એના માટે તાત્કાલિક જગદીશભાઈએ માફી માંગવી જોઈએ. તો તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારની લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.